पूरिताशेषसेवक श्रीभागवत पीयूष समुद्रमथनक्षम तत्सारभूतरासस्त्री भावपूरितविग्रह सान्निध्यमात्रदत्त श्री कृष्णप्रेमाविमुक्तिदा रासलीलैकतात्पर्यः कृपयैतत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशक भक्त्याचारोपदेष्टा च कर्ममार्गप्रवर्तक यागादौ भक्तिमार्गैक साधनत्वोपदेशक पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वर कृष्णनामसहस्रस्य वक्ता भक्तपरायण भक्त्याचारोपदेशार्थ नानावाक्यनिरूपक स्वार्थोज्जिताखिलप्राण प्रियस्तादशवेष्टितः स्वदासार्थकृताशेष साधनः सर्वशक्तिदृक् भुवि भक्तिप्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशेष्टापिताशेष स्वमाहात्म्यस्मयापः पतिव्रता पतिपार लौकिकैः कदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशय उपासनादिमार्गाति मुग्धमोहनिवारक भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदिष्टा श्रीकृष्णहार्दवे प्रतिक्षणनिकुञ्जस्थ लीलारससुपूरितः तत्कथाक्षिप्तचित्तस्त विस्मृतान्यो व्रजप्रिय प्रियव्रजस्थितिः पुष्टि लीलाकर्तारः प्रिय भक्तेच्छापूरकः सर्वा यातलीलोतिमोहन सर्वासक्तो भक्तमात्रा पतितपावन स्वयशोगानसंहृष्ट हृदयाम्भोजविष्टर यशः पीयूषलहरी लावितान्यरसः पर लीलामृतरसाद्राद्रि कृताखिल शरीरभृत गोवर्धनस्थित्युत्साह तल्लीला प्रेमपूरित यज्ञकर्ता यज्ञकर्ता चतुर्वर्गविशारद सत्यप्रतिज्ञ स्त्रीगुणा ईतो नय विशारद स्वकीर्तिवर्धनस्तत्त्व सूत्रभाष्य प्रदर्शक मायावादाख्यतुलाग्नि ब्रह्मवादनिरूपक अप्राकृताखिलाकल्प भूषितः सहजस्मित त्रिलोकीभूषणं भूमि भाग्यं सहजसुन्दर अशेषभक्तसम्प्राप्य चरणाब्जरजोधन इत्यानन्दनिधे प्रोक्तम् नाम्नाम् अष्टोत्तरं शतम्
શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનુદિनं જનઃ સતદેકમના સિદ્ધિં મુક્તાં પ્રાપ્નોત્ય સંશયम् તદ્પ્રાપ્તૌ વૃથા મોક્ષ તદાપ્તૌ તદ્ગતા તથા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યં કૃષ્ણ રસાતિભિ इति श्रीमदग्निकुमारोक्तं सर्वोत्तम स्तोत्रं संपूर्णम्। श्री वल्लभाधीश की जय। अत्र उपस्थित मनोरथी परिवार एवं श्री वल्लभनी आ दिव्य सुधानु रसपान करवा आवेला भाग्यवान भगवदीजनो, सत्संग यात्राનો આ તૃતીય દિવસ અને શ્રી વલ્લભના ગુણગાન નો પ્રવાહ અવિરત વહી રહ્યો છે અને એ પ્રવાહમાં પાન કરવા માટે અનેક અનેક ભગવદીજનો ઉપસ્થિત છે, કારણ કે જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થતા હોય અને જ્યાં શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી નિશ્ચિત પધારે છે. એમ આપણા ભગવદીઓ, આપણા આચાર્યો આજ્ઞા કરે છે. જ્યાં યમુનાજીના ગુણગાન થાય तिनके गुण सुनन को प्रिय लाल गिरधर आए सन्मुख ताके बिराजे. જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી પધારે અને જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી બિરાજે. ભાગ્યશાળી છે આપણે બધા જ કે શ્રી વલ્લભના ગુણગાન કરવાનો આપણને એક અનેરો લાભ મળ્યો છે. શ્રી વલ્લભના નામમાં સર્વ સ્વરૂપ બિરાજમાન છે. શ્રી વલ્લભનું નામ એ વૈષ્ણવ માટે એક સાધના છે, એક આરાધના છે, એક ફલ છે. जप तप तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. हमारे भगवदी जन तो कहते हैं ये वल्लभ का नाम कोई साधारण नाम नहीं है, किंतु ये पुष्टि सृष्टि के लिए यही जप है, यही तप है, यही तीर्थ है, यही धर्म है, यही फल है. વલ્લભનું નામ એ સાધન નથી, પણ કરેલા સર્વ સાધનોનું ફલ છે. તમારી નિત્યની સેવા, રોજ ઠાકોરજીને લાલ લડાવો, વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો, વિવિધ પ્રકારના વસ્ત્ર વાઘા શૃંગાર ધરો, વિવિધ ભાતીથી ઠાકોરજીને લાલ લડાવો અને તમારી સેવાથી જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય અને વિચાર કરે કે આને હું શું આપું, આ તો રોજ મારા માટે કંઈક ને કંઈક નવું કરીને મને લાલ લડાવે છે, પણ આને હું શું આપું અને એવું કંઈક આપું કે આને પ્રિય હોય એવું નહીં, જે મને પ્રિય હોય. ઉત્તમ ભેટ એ કહી શકાય કે જે આપનારને સૌથી વધારે ગમતી હોય અને સૌથી વધારે ગમતી વસ્તુ પણ આપી દે. પણ એ કોને આપી શકે કે જે વ્યક્તિ સૌથી વધારે એને પ્રિય હોય. અને ત્યારે ઠાકોરજીને એમ થાય કે મને સૌથી વધારે પ્રિય શ્રી વલ્લભનું નામ છે અને એ નામ, આની સેવાથી હું પ્રસન્ન થયો છું, તો ફલ રૂપે આ વૈષ્ણવને હું વલ્લભનું નામ આપું છું. તો આ કથા પણ મળી છે. સર્વોત્તમ સ્તોત્રની વિષય સાથેની આ કથા એ કોઈ વલ્લભને પામવાનું સાધન નથી, પણ ઠાકોરજી પ્રસન્ન થયા એનું પ્રમાણ છે.
આ સમસ્ત વૈષ્ણવો પર આજે ઠાકોરજી પ્રસન્ન થયા છે કે તમારા કર્ણમાં શ્રી વલ્લભનું નામ પડી રહ્યું છે. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી તમારા મુખમાં શ્રી વલ્લભનું નામ આવી રહ્યું છે. એટલે આને સાધારણ ન ગણતા. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. જપ વૈષ્ણવ માટે વલ્લભનું નામ છે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ. સતત વૈષ્ણવે વલ્લભના નામનો જાપ કરતા રહે. સતત વૈષ્ણવના મુખમાં વલ્લભનું નામ રહેવું જોઈએ. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય છે એને શોધતા શોધતા ઠાકોરજી આવે છે. જેમ માદા વણ તેડ્યું આવે એમ દયારામભાઈ કહે, પેલા સારસ પક્ષી હોય ને, બંને એક સાથે રહે. એક જ્યાં જ્યાં એને ગોતતું ગોતતું બીજું આવી જાય. તો દયારામભાઈ કહે કે જેના હૃદયમાં, જેના મુખમાં, જેની આંખોમાં શ્રી વલ્લભનો વાસ છે તે વલ્લભ રૂપ સ્વામીજીને ગોતતા ગોતતા ઠાકોરજી એના જીવનમાં પ્રવેશી જ જવાના છે. ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એ નિશ્ચિત વાત છે. જપ શ્રી વલ્લભનું નામ છે. 84-252 ની વાર્તા પ્રસંગોમાં તમે જુઓ કેવા કેવા અનન્ય ભાવવાળા ભગવદીઓ થયા. સુરદાસજીને પૂછવામાં આવ્યું, અરે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, વલ્લભનું એકે પદ ન રચ્યું. સુરદાસજીને હસવું આવી ગયું. અરે મેં તો બધા વલ્લભના જ પદ રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. છતાંય તમે કહો છો તો આજે પદ રચું છું. મારા 1.25 લાખ પદોના ફલરૂપ છે. અને પદ રચ્યું દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. સૂર્ય કહા કહે વિવિધ આંધરો बिना मोल को चेहरा. साधन और नहीं या कली में जासो होत निवेरो. सूर्य कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो. દ્વિવિધ આંધળો, જેને બે નથી દેખાતા એવો હું આંધળો છું. વલ્લભ અને પ્રભુને ક્યારે જુદા કરીને મેં જાણ્યા જ નથી. બંનેને એક રૂપ કરીને જાણ્યા છે. સાધન ઓર નહીં આ કલી. આ કલયુગમાં બીજું કોઈ સાધન નથી. એક જ સાધન છે અને એ છે વલ્લભના ચરણ કમલનો આશ્રય. જે વલ્લભીય જનો છે, જે પુષ્ટિજનો છે, જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે, એને અનન્ય ભાવે શ્રી વલ્લભનો આશ્રય કરવો. આ જ એક કુંચી છે, આ જ એક ચાવી છે જે પ્રભુના એ નિજ ધામમાં પ્રવેશવા માટેનો એક દ્વાર ખોલી શકે છે. બને એટલું વલ્લભનું નામ લેજો વૈષ્ણવ. જપ તપ. વલ્લભ એ વૈષ્ણવ માટે તપ છે. વૈષ્ણવજનો વનમાં જઈને આંખો બંધ કરીને તપ નથી કરતા, પણ આ દેહને વલ્લભની સેવામાં ઘસી નાખી અને વલ્લભનો તપ કરે છે. રામદાસજીની પ્રસંગ જુઓ. ઊંધા ઊંધા ચાલે, મહાપ્રભુજી ચાલતા હોય અને ઊંધા ચાલે, અને સેવા કઈ કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે, ક્યાંક મારા વલ્લભના ચરણારવિંદમાં કોઈ કાંટો કાંકરો ન વાગી જાય. એટલે એક જ સેવા, મહાપ્રભુજી ચાલતા હોય ને ઊંધા ઊંધા ચાલે અને રસ્તો સાફ કરતા જાય. મહાપ્રભુજી ઘનઘોર વનમાંથી પસાર થાય, કેડીઓમાંથી પસાર થાય, પર્વતોમાંથી પસાર થાય, આમની એક જ સેવા, બસ મહાપ્રભુજીનો માર્ગ સ્વચ્છ કરો. આ તપ વલ્લભનું નામ છે. એક વાર તો પગમાં કાંટો વાગ્યો સ્વયં રામદાસને, અને મનમાં વિચાર થયો કે મારા પગમાં કાંટો વાગ્યો, લોહીની ધારા વહે છે, પણ જો હું ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહી જશે. અને જે જીવનો ઉદ્ધાર કરવા વલ્લભ પધારી રહ્યા છે એના ઉદ્ધારમાં ક્ષણવારનો વિલંબ થઈ જશે અને એ ભગવતી જીવ જીવી નહીં શકે. એટલે હું જો ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહેશે અને એટલી ક્ષણનો એના ઉદ્ધારનો વિલંબ થઈ જશે. પગમાં કાંટો ઘૂસ્યો છે, લોહીની ધારા વહે છે અને ચાલતા જાય છે. મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, અરે રામદાસ, કાંટો કાઢી લો. આ તપ વલ્લભ છે વૈષ્ણવ માટે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીની સેવામાં છે. મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ અડધી રાતના, અને પૂર આવ્યું છે ગંગાજીમાં. છલાંગ લગાવી કૃષ્ણદાસ મેઘને
બીજે પાર જઈ અને મુરમુરા લાઈને શ્રી મહાપ્રભુજીના ચરણે ધર્યા, સમર્પિત કર્યા. અરે આ ક્યાંથી લાવ્યો? જયરાજ આપની ઈચ્છા થઈ, અને આપની ઈચ્છા એ અમારા માટે તો આજ્ઞા કહેવાય. આજ્ઞા ગુરુએ કરવી ન પડે, ગુરુની ઈચ્છા એ સેવક માટે તો આજ્ઞા છે. તપ વલ્લભ છે. અનેક વાર્તા પ્રસંગો તમે જોઈ લો, કેવું તપ કર્યું છે વલ્લભની સેવાનું. આજ વૈષ્ણવનું તપ. ગજન ધાવન ને ઠાકોરજી ઘોડો કરે, હાથી બનાવે અને ચલાવે નવનીત પ્રિયાજી. ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહે. કોઈ વૈષ્ણવે કહ્યું કે એકવાર કહી દો ઠાકોરજીને, તમારા ઘૂંટણો છોલાય છે. ગજન કહે કે જેમ ચંદનનું લાકડું હોય ને, ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ દેહ તો એમના માટે જ મળ્યો છે. વૈષ્ણવને દેહ એના સુખ ભોગવવા માટે નથી મળતો, પ્રભુના સુખ માટે મળે છે. અને એટલે જ વૈષ્ણવો જો આંખ જોઈ રહી છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તમે એમને જુઓ. તમારા કર્ણ સાંભળી રહ્યા છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છી રહ્યા છે કે તમે એને સાંભળો. તમે બોલી શકો છો તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું મારા ગુણગાન કર. તમારા પગ ચાલે છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું દોડી દોડીને મારી સેવા કર. મળેલો દેહ જો સેવામાં ઉપયોગ નથી થતો તો એ દેહ બંધન કરતા છે. પ્રભુએ સેવા માટે આ ઇન્દ્રિયોને દેહ આપ્યો છે, અને એમાં જોડવું, એમાં જ એની સાર્થકતા છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. નલકુબર અને મણિગ્રીવે પ્રગટ કરેલી વાણી કેવલ આપણા ગુણોનું ગાન કર્યા. આમ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરવી એ જ વૈષ્ણવોનું તપ છે. આ માર્ગ તાપનો માર્ગ છે. અહીંયા કઈ ભાગી જઈને જંગલમાં જઈને તપ નથી કરવાનું. અને માણસ ભાગીને જાય કોનાથી? પેંડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તમને, વાંક પેંડાનો કે જીભનો? જીભનો કહેવાય કે પેંડાનો કહેવાય? આપણે બધા વાંક પેંડાનો કાઢીએ. અરે વાંક તો જીભનો છે. અને એ જીભ જ્યાં પણ જશે પેંડા ગોતતી જ રહેશે. તો ઈંટ ચૂનાના પથ્થરોની દિવાલોમાં સંસાર નથી હોતો, સંસાર તો માણસના મનમાં હોય છે. અને એ મનમાં જ્યારે ઠાકોરજીને બિરાજમાન કરી દો, તમારો સંસાર જ વૈષ્ણવનો સંસાર બની જાય. એના કેન્દ્રમાં પ્રભુ બિરાજી જાય. પંચ શ્લોકી નામના ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઠાકોરજીને ઘરમાં પધરાવી લો. ઘર છોડી ન શકતા હો તો એક જ ઉપાય, ઘરમાં પ્રભુને પધરાવી લો. તમારું ઘર જ વ્રજ બની જશે. પછી ઘર છોડીને જવાની જરૂર જ નહીં પડે. આ ઘર છોડીને ભાગવાની જરૂર એને પડે છે જેને ઘરના 5 લોકોમાં વૈષ્ણવ નથી દેખાતા, જે ઘરમાં ઠાકોરજી નથી પધરાવતા, જેને ઘરમાં ઠાકોરજીની સેવામાં આનંદ આવવા લાગે અને ઘરના વૈષ્ણવ વ્યક્તિઓમાં વૈષ્ણવ દેખાવા લાગે, એને ઘર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી પડતી. આપણી તકલીફ જ નજીકના લોકોમાં વૈષ્ણવ ન દેખાય ને દૂર દૂરમાં વૈષ્ણવ લાગે. ઘરે બિરાજતા ઠાકોરજીમાં ઠાકોરજી ના લાગે, પણ જેટલી દૂર યાત્રા કરવા જાવ એમ લાગે કે હા ભગવાનને મળીને આવ્યા. આપણી તકલીફ જ છે. તપ શ્રી વલ્લભની સેવા, જપ તપ નેમ, આપણો નિયમ કયો? શ્રી વલ્લભના ગુણગાન કરવા, વલ્લભની આજ્ઞાનું પાલન કરવું, એ જ વૈષ્ણવનો નેમ છે. વલ્લભી થઈને રહેવું. શ્યામદાસ સુધાર કેવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, જ્યાં સુધી જુએ નહીં, અન્ન જળ લે નહીં. આ નેમ. લોકો જુદા જુદા નિયમ લે. એકવાર રોજ સવાર પડે ને આખો ચોક નંદાલયનો ભરાઈ જાય એટલે આ ગોપીજનોને પૂછ્યું યશોદાજીએ કે અરે તમારે કોઈ નિત્ય નિયમ ધર્મ કર્મ છે કે નહીં? રોજ સવાર પડે નંદાલયમાં આવી જાવ છો. ત્યારે ગોપીજનોએ કહ્યું, યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આ તારા લાલનને લાલ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે. એમ વલ્લભના ગુણગાન, વલ્લભની આજ્ઞામાં રહી વલ્લભમાં અનન્ય આસક્તિ કરવી, એ જ વૈષ્ણવનો નેમ. જપ તપ તીર્થ, તીર્થ શ્રી વલ્લભ છે.
જેને વલ્લભમાં અનન્ય આસક્તિ છે એના માટે તો સઘળા તીર્થો શ્રી વલ્લભની ભીતર વિરાજે છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે રૂક્ષ્મણીને ગંગાજી કો પાઈ, તો કહ્યું નહીં, ગંગાજીને રૂક્ષ્મણી કો પાઈ. ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજીમાં સ્નાન કરવા નહોતા ગયા, સેવામાંથી સમય ન મળે. અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે એટલું કોઈ બોલ્યું કે ગંગાજીને પ્રાપ્ત થયા, ત્યારે એમ કહ્યું કે એમ ન બોલો, ગંગાજી રૂક્ષ્મણીને પ્રાપ્ત થયા છે. વૈષ્ણવ માટેનું તીર્થ શ્રી વલ્લભ ના દંડવત, વલ્લભના ઝારી ચરણસ્પર્શ, શ્રી વલ્લભની સેવા, એ જ વૈષ્ણવનું પરમ તીર્થ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ, ધર્મ રૂપ સ્વયં વલ્લભ છે. અને વલ્લભની સેવા, વલ્લભની પ્રાપ્તિ, એનાથી મોટો બીજો કોઈ ધર્મ વૈષ્ણવનો નથી. પદ્મનાભદાસજીની વાર્તામાં તમે જુઓ, મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા છે અને રસ્તામાં કોઈ શેઠને કોઈ ડાકુએ લૂંટી લીધો. લૂંટી લીધો એટલે પોતાનું ધન ખોવાઈ ગયું. એટલે શોધતા શોધતા આવ્યા મહાપ્રભુજીની કુટિયા, ત્યાં નિવાસ છે આ ડેલમાં, અને થયું કે લાવ પૂછી જોઉં કે મારું ધન ક્યારે મને મળે. અહીંયા મહાપુરુષ રહે છે અને એવું મહાત્મા જ્ઞાન નહીં વલ્લભનું. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે, બહાર પદ્મનાભદાસજી ઉભા છે અને શેઠજી કે મારે મળવું છે મહાપ્રભુજી, પૂછવું છે મને મારું ધન ક્યારે મળે. બહુ સમજાવે, અરે ભોજન કરી રહ્યા છે, શ્રમ પડશે, ઉભા થવું પડશે, પણ મારે જાણવું છે, મારે પૂછવું છે, માનતો જ નથી. ત્યારે પદ્મનાભદાસે કહ્યું તારે ધન જોઈએ છે ને, આવ મારી સાથે. બજારમાં લઈ ગયા અને બજારમાં દુકાનમાં પેઢી પર શેઠજી બેઠા હતા અને કહ્યું પેલા શેઠને પૂછ્યું તારું કેટલું ધન ગયું છે? આટલું. પેલા શેઠજીને દુકાનમાં જઈને પદ્મનાભદાસે કહ્યું તને તું આને આટલું ધન આપી દે. અરે પણ ધન તો આપું, બદલામાં તમે શું મૂકશો? પદ્મનાભદાસ કહે કે હું મારો ધર્મ તને ગીરવે રાખું છું. કારણ કે સાચો મારો ધર્મ તો વલ્લભની સેવા છે અને વલ્લભનું સુખ વિચારું, એ જ મારું સર્વોપરી ધર્મ છે. અને પોતાનો ધર્મ ગીરવે મૂકી અને વલ્લભના સુખનો વિચાર કર્યો, તો વૈષ્ણવ માટે ધર્મ પણ શ્રી વલ્લભ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત, વૈષ્ણવનું વ્રત પણ શ્રી વલ્લભ. ભૂખ્યા રહીને ભગવાન મળે તો સાધન રૂપા વ્રત, પણ વલ્લભની સેવામાં વૈષ્ણવ એવા ખોવાઈ જાય કે ભોજનની લેવાની સુધી ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. ભગવત સેવા કરતા કરતા એવી આસક્તિ થઈ જાય કે ભોજન લેવાનું ભાને ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. લોકો જાગરણ કરીને ભગવાન મેળવવાનો પ્રયાસ કરે, પણ વૈષ્ણવ માટેનું જાગરણ કયું કે પ્રભુનો વિરહ એવો હૃદયમાં જાગે કે આંસુ સારતા સારતા આખી રાત ઊંઘ ન આવે. વૈષ્ણવનું તો આ જાગરણ છે, આ વ્રત છે વૈષ્ણવ, આ નિયમ છે વૈષ્ણવ. તો વલ્લભ તો સર્વસ્વ છે વૈષ્ણવ માટે. ગઈકાલે સર્વોત્તમ સ્તોત્રમાં રહેલી નામાવલીનો આપણે પ્રારંભ કર્યો હતો. આવા શ્રી વલ્લભના પ્રધાન 3 નામોની ચર્ચાની શરૂઆત આપણે કરી હતી. 108 નામોના આ 3 પ્રથમ નામ એ ધર્મી રૂપ છે અને ત્રણેયને 35 નામો સહાયક છે. અને 35 તરી 105 અને એમાં 3 નામ ઉમેરો એટલે 108 થાય. નામાવલીની ચર્ચાનો આપણે પ્રારંભ કર્યો હતો. એક એક નામ મંત્ર રૂપ છે અને આ મંત્રો વેદમાંય નથી. વેદ શ્રુતિઓ ઋચાઓ આ દિવ્ય સ્વરૂપને જાણી શકતા નથી. આ તો ઋષિ અગ્નિકુમાર અસ્તુ, અગ્નિકુમાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને અલૌકિક દર્શન થયા ત્યારે એક એક મંત્રો પ્રગટ થયા છે. ગઈકાલે જેમ ચર્ચા કરી હતી એમ આનંદાય નમઃ પ્રથમ નામ બોલી સૂચિત કર્યું ગુસાઈજીએ કે આ જે સ્વરૂપના ગુણગાન કરવા આપણે જઈ રહ્યા છે એ કોઈ સાધારણ સ્વરૂપ નથી. એ વેદમાં જે બ્રહ્મને આનંદ રૂપ કહ્યો છે એ જ નંદ બાબાના ઘરે જે કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયા છે. વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત એ જ કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા છે. કારણ કે સ્વયં યજ્ઞ નારાયણ ભટ્ટ 7મા પૂર્વજ લક્ષ્મણ ભટ્ટજીથી, અને એ જ્યારે સોમયજ્ઞ કરી રહ્યા હતા
ત્યારે સોમયજ્ઞના યજ્ઞકુંડમાંથી સાક્ષાત મદન મોહનલાલજી પ્રગટ થયા અને એમણે વચન આપ્યું કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ. એટલે આ કોઈ અવતાર નથી, આ સાક્ષાત અવતારી છે કે જે આ બધા જ અવતારો લઈને પધારે છે. એ કૃષ્ણ સાક્ષાત વલ્લભ રૂપે પધાર્યા છે. બીજું નામ કહું, પરમાનંદાય નમઃ. અને ગઈકાલે આપણે ચર્ચા કરી આ પરમાનંદ કોણ છે? આનંદને જે માણે એ પરમાનંદી થાય. અને આનંદ રૂપ કૃષ્ણને માણનારા શ્રી સ્વામિનીજી છે. અને પરમાનંદના નામ કહી સૂચિત કર્યું શ્રી વલ્લભ એ સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. સાક્ષાત સ્વામીજી સ્વરૂપ. અને એટલા માટે જ અનેક વાર્તા પ્રસંગોમાં, અનેક ગ્રંથોમાં આ સૂચિત કરવામાં આવ્યું સાક્ષાત સ્વામીજી વલ્લભ રૂપે પધાર્યા છે. લીલાથી વિખૂટા પડેલા જીવોને ફરી ભગવત લીલામાં અંગીકાર કરવા માટે એ જ સ્વામીનીજી શ્રી વલ્લભ રૂપે પધાર્યા. એવો પ્રસંગ આપણે ત્યાં લીલામાં મળે છે કે જ્યારે ઠાકોરજી વ્રત છોડીને મથુરા પધારતા હતા અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા જ ગોપીજનો રડી રહ્યા છે. પ્રભુ અમને છોડીને ન જાઓ. અક્રૂરજી લેવા માટે આવ્યા છે. ગોપીઓ કહે, અક્રૂર તું તો ક્રૂર છો, અમારા પ્રાણને તું લઈ જઈ રહ્યો છે. બધાને મનાવે છે ઠાકોરજી, પણ પ્રભુની દ્રષ્ટિ પડી રાધાજી સ્વામીજી તરફ અને સ્વામીજીને રડતા જોયા એટલે ઠાકોરજી નિકટ આવ્યા ને કહેવા લાગ્યા, અરે રાધાજુ, બધા રડે તો સમજાય, પણ હું ને તમે જુદા થોડી છીએ, આપણે તો એક જ છીએ. છતાંય આપની આંખમાં આંસુ કેમ? ઘણી વાર લોકો એમ કહે કે રાધા અને કૃષ્ણ મળ્યા કેમ નહીં? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી પ્રણયને જીવતું રાખે. બે કિનારાઓ અલગ રહે ને તો જ એમાં પ્રવાહ વહેતો રહે. પણ જો બે કિનારાઓને એમ થાય કે ભેગા થઈ જઈએ તો પ્રવાહ વહેતો અટકી જાય. એમ ઘણીવાર બે જણા અલગ રહીને પ્રેમને જીવંત રાખતા હોય છે. અને જીવંત રાધા અને કૃષ્ણ બે અલગ રહીને પણ એ નિશ્ચલ ને શુદ્ધ પ્રેમને જીવંત રાખે છે, એ ભક્તિને જીવંત રાખી છે. રાધાજી આપ કેમ રડી રહ્યા છે? પ્રભુ, હું જાણું છું કે આપણે એક છીએ, કણકણમાં આપ છો, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને આપને જોવાની આદત પડી છે. આપને જોયા વગર કેમ જીવાશે? સંભવ નથી મારું જીવન. પ્રભુ વારે ઘડીએ મનાવે અને મનાવીને પ્રભુનો રથ ચાલ્યો આગળ. મથુરા પધાર્યા, વિશ્રામ ઘાટ પર મુકામ કર્યો અને વિશ્રામ ઘાટે બિરાજમાન થયા, આરામ કર્યો, વિશ્રામ કર્યો એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. પણ પ્રભુની આંખે આ બધા રડતા વ્રજભક્તો દેખાય છે. પ્રભુના હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો. હું મારા ગોપીજનોને રડતા મૂકીને આવ્યો, પણ એ મારા વિયોગમાં જીવી નહીં શકે, શું કરું? યમુનાજીને યાદ કરવા લાગ્યા. કારણ કે ઠાકોરજીને થયું કે મારા જેવું સાક્ષાત સ્વરૂપ શ્રી યમુનાજીનું છે અને મારે તો અવતારે કાર્ય કરવા જવું છે આગળ, પણ મારા વગર આ નહીં જીવી શકે. એટલા માટે મારા સ્વરૂપનો અનુભવ કરાવવા માટે યમુનાજીને યાદ કર્યા અને યમુનાજી પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે ઠાકોરજીએ પોતાનો રાસનો મુગટ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો. પોતાની સમગ્ર વ્રજલીલાની સાક્ષી રૂપ કાછની વડી કરીને યમુનાજીને ધરાવી અને પોતાના કંઠમાં જે ગોપીજનોએ ઠાકોરજી પધારી રહ્યા હતા વ્રજમાંથી, અરે દરેક ગોપીજને એક એક કમળ લાવીને આપ્યું સ્વામીજીને. અને સ્વામીજીએ કમળની માળા સિદ્ધ કરી. એ કમળ એ સાધારણ કમળ નહોતા, એ સાક્ષાત ગોપીજનોના હૃદય હતા. અને હૃદય રૂપી માલા ઠાકોરજીને કંઠમાં ધરાવેલી. એટલે ઠાકોરજીએ માલા કમળની વડી કરી અને યમુનાજીના હાથમાં.
અને કહ્યું, હે યમનાજુ, જ્યારે જ્યારે મારા નિજજનોને, મારા વ્રજભક્તોને મારો વિરહ થાય અને એવી ક્ષણે પહોંચી જાય કે એમનો દેહ છૂટી જાય, એ જ ક્ષણે, એ પૂર્વ આપ આ સ્વરૂપ ધારણ કરીને એમની આગળ પ્રગટ થઈ જજો. આપના દર્શન કરીને એમને એવો જ અનુભવ થશે જાણે સાક્ષાત મારા દર્શન કર્યા. અને એટલા માટે યમુનાજીએ મુકુટ કાછીનો શૃંગાર ધરી હાથમાં માળા લઈને જાય. અને ઠાકોરજીએ કહ્યું, જ્યારે વર્ષો વીતશે અને લીલાથી આ વ્રજ લીલાના જીવો લીલાથી વિખુટા પડી ભૂતલ પર પડશે, ત્યારે સ્વામિનીજી એ લીલાથી વિખુટા પડેલા જીવોને ફરી લીલામાં અંગીકાર કરવા માટે ભૂતલ પર શ્રી વલ્લભ રૂપે પધારશે. વલ્લભ રૂપે પધારશે, મનુષ્ય આકાર ધારણ કરશે. ત્યારે એ લીલાના જીવો, આસુરી જીવો, સંસારી જીવો સાથે મળી એવા એકબીજામાં એકમેક ખોવાઈ જશે કે સ્વામીજી જલ્દી એ જીવોને ઓળખી નહીં શકે કે આમાં દૈવી કોણ ને આસુરી કોણ. એવા એકમેકમાં ખોવાઈ જશે, ભળી જશે. ત્યારે હે યમુનાજી, આ જે આપને માળા મેં આપી છે એ માળા લઈને આપ સ્વામીજીને આપજો. અને આ માળાના દર્શન કરતા જ સ્વામીજીને દરેક દૈવી જીવોનું ઓળખાણ થઈ જશે. અને આ માળા જ્યારે સ્વામીજી મારા કંઠમાં ધરાવશે ત્યારે સર્વ દૈવી જીવોનો મારી સાથે બ્રહ્મ સંબંધ થઈ જશે. અને એમ કહેવાય છે કે જ્યારે ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી પારાયણ કરવા માટે યમુનાજીના ઘાટ પર બિરાજમાન થયા અને યમુનાજીના અલૌકિક સ્વરૂપનું જ્યારે પ્રશ્ન કર્યો કે આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો, ત્યારે સાક્ષાત યમુનાજી યમુના જલમાંથી પ્રગટ થયા. 16 વર્ષ યુવતી સ્વરૂપ અને કમળની માળા લઈ, એક હાથમાં છડી લઈ અને યમુનાજી ચાલતા ચાલતા પધાર્યા. મહાપ્રભુજીએ યમુનાષ્ટક રચ્યું અને યમુનાજીના હાથમાં એક કમળની માળા જોઈ શ્રી મહાપ્રભુજી રૂપ સ્વામીજીને સર્વ દૈવી જનોની સુધી થવા લાગી. અને યમુનાજીએ માળા શ્રી વલ્લભને આપી અને પારાયણ પૂરું થયું. એકાદશીની રાત્રિ આવી અને એ સમયે પવિત્ર એકાદશીની રાત્રિએ સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. અને ત્યારે એ કમળની માળા એ બીજું કોઈ નહીં, એ જ પવિત્રા છે. અને પવિત્રા રૂપ કમળની માળા લઈ મહાપ્રભુજીએ ઠાકોરજીને કંઠમાં ધરાવી અને એ નિમિત્તે સર્વ દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે કરાવ્યો. આ સાક્ષાત સ્વામીજી વલ્લભ રૂપે પધાર્યા અને પવિત્ર એકાદશીની રાત્રિએ જ આપ સૌનો સંબંધ મહાપ્રભુજીએ એ જ ક્ષણે સર્વ દૈવી જીવોનો સંબંધ ઠાકોરજી સાથે કરાવી દીધો. અમે લોકો તો હવે ખાલી વિધિ કરાવીએ છીએ, બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ આપ લોકોનો કરાવી ગયા છે. જેમ દમલાજીના પિતાજીનું શ્રાદ્ધ ગુસાઈજીએ કરાવ્યું, વાર્તા પ્રસંગ વાંચો દામોદર સરસાનીજીની, અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે કેવલ દામોદરજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, પણ આજ સુધી દામોદર દાસજી તો સમસ્ત દૈવી જીવોના પ્રતિકાત્મક છે. કેવલ એમનું શ્રાદ્ધ કરીને એમના પિતાનો ઉદ્ધાર ન કર્યો, પણ સમસ્ત વૈષ્ણવોના પૂર્વજોનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કરાવી દીધો છે. એ એક શ્રાદ્ધ કરાવી કેવલ દામોદરજીના પિતાજીનું સમસ્ત જીવોના પિતૃઓના ઉદ્ધાર કરી દીધા. એમ જ એ બ્રહ્મ સંબંધ જ્યારે ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું અને જ્યારે દમલાજીને બ્રહ્મ સંબંધ થયું, એટલે કેવલ હવે તો અમે આપ લોકોને વિધિ કરાવીએ, સંબંધ તો વલ્લભ જ કરાવી ગયા છે. તો આમ પરમાનંદાય નમઃ કહી સાક્ષાત સ્વામીજી રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે, એમ સંકેત શ્રી ગુસાઈજીએ કર્યો છે. અને ત્રીજું નામ આપ્યું જે ધર્મી રૂપ છે, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. 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 શ્રી કૃષ્ણ આસ્ય, શ્રી કૃષ્ણનું મુખારવિંદ એવા શ્રી વલ્લભને નમન કરીએ છીએ. ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી લીલાના સાક્ષી સ્વરૂપ કહીએ છીએ.
જેનું પ્રાગટ્ય સ્વામીજી અને ઠાકોરજીના હૃદયમાં રહેલા સ્ત્રીમભાવ અને પુંભાવથી થયેલું છે. અને લીલામાં આ વલ્લભ સ્વરૂપ સપ્તશ્લોકીમાં તો અદ્ભુત ચર્ચાઓ આવી છે. જ્યારે ગોપીજનોને વિરહ થાય, કયા કયા પ્રકારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં બિરાજે છે એ ઠાકોરજીના અને ગોપીજનોના કાર્યો સિદ્ધ કરે છે. જ્યારે લીલા કરતા સમયે વિપ્રયોગ ગોપીઓને થાય અને એવી અવસ્થા આવી જાય કે વિપ્રયોગમાં પ્રાણ છૂટી જશે, ત્યારે આ જ વલ્લભ સ્વરૂપ પ્રભુને મળવાના સુંદર સુંદર પ્રસંગોનું વર્ણન ગોપીજનોની આગળ કરે અને એમની અંદર એક આશા જગાવે કે હા, ઠાકોરજી હવે મળવાના જ છે. અને એ જ વાત કરી કરી ગોપીઓના પ્રાણ ટકાવી રાખે. ઠાકોરજીએ માન ધારણ કર્યું હોય ત્યારે ઠાકોરજી પાસે જઈ ગોપીજનોના ગુણગાન કરે. અરે પ્રભુ, આ ગોપીજનો તો આપને ખૂબ સ્નેહ કરે છે, આપના માટે આવા સુંદર વસ્ત્રો સિદ્ધ કર્યા છે, આપના માટે આવા સુંદર શૃંગાર સિદ્ધ કર્યા છે, આપના માટે આવી સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે. હમણાં ઠાકોર ગોપીજનો સ્વામીજીને પધરાવીને આવતા હશે. આવી વાત કરી કરી ઠાકોરજીને વ્રજભક્તોને મળવા માટે તત્પર કરે. આમ બંનેને મળવા માટે, સ્વામીજીને ઠાકોરજીને, ઠાકોરજીને સ્વામીજીને મળવા માટે જે નિમિત્ત છે એ શ્રી વલ્લભનું લીલામાં સ્વરૂપ છે. આ સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. વેદોમાં જુઓ, શાસ્ત્રોમાં જુઓ, ભગવદ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભને કયા? સાધારણ જીવો એમ કહે, અમે કેમ માનીએ કે આ મુખારવિંદનો અવતાર છે, આ મુખારવિંદનું સ્વરૂપ છે? ત્યારે કહેવાય કે 7 ધર્મો, 7 લક્ષણ ભગવદ મુખારવિંદમાં બિરાજમાન છે. અને 7 લક્ષણો શ્રી વલ્લભમાં બિરાજમાન છે. અને એ પ્રમાણ આપે છે કે શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. જેમ વેદમાં કહ્યું, મુખાદ અગ્નિ રજાયતે, ભગવાનના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. અગ્નિ એ સાક્ષાત ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટી છે. અને આ યજ્ઞ કરીએ આપણે, હવન કુંડ આદિ હોય, એમાં જે અગ્નિ હોય ને એ સાક્ષાત ભગવાન મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે. એ મુખાદ અગ્નિ રજાયત, પ્રભુના મુખમાં. એટલે જ્યારે યજ્ઞ કરતા હોય તો એમ કે જેમ આરોગ આવતા હોય એવો ભાવ રાખો. આ રીતે ચપટી ભરી ભરી અને હોમવાના પદાર્થો પધરાવવામાં આવે યજ્ઞ કુંડમાં. કારણ કે ભગવાન એ હવન કુંડ છે. એ વેદમાં કહ્યું કે ભગવાનનું મુખ છે. પુષ્ટિ માર્ગમાં તો એવી કૃપા મહાપ્રભુજીએ કરી કે યજ્ઞ માર્ગમાં તો અગ્નિ દ્વારા જાય, સેવા માર્ગમાં સાક્ષાત પ્રભુ મુખારવિંદમાં એ સામગ્રીનો અંગીકાર કરે છે. તો મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. તો શ્રી વલ્લભ પણ અગ્નિ સ્વરૂપ છે. અગ્નિ રૂપ કયા છે? વૈશ્વાનરાય નમઃ. વૈશ્વાનર રૂપ અગ્નિ મહાપ્રભુજી છે. વિરહાનલ રૂપ અગ્નિ મહાપ્રભુજી છે. અને એનું પ્રમાણ આપતા જ્યારે અગ્નિ કુંડમાંથી મહાપ્રભુજી પ્રગટ થયા અને જાણે સૂચના, સંકેત કર્યો કે આ અગ્નિનું સાક્ષાત સ્વરૂપ મારું છે. એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજીના મસ્તકમાં દુખાવો, એટલે થોડો શ્રમ હતો, તબિયત ઠીક નહોતી. એટલે વૈષ્ણવોને થયું કે લાવ અમે ઔષધિ લઈને જઈએ. અને ઔષધિ લઈને આવ્યા, સામે એક સુંદર અંગીઠી પડી હતી, અંગારાઓ બળતા હતા. અને વૈષ્ણવ ઔષધિ લઈને આવ્યા અને કહ્યું, મહાપ્રભુજીને વિનંતી કરી, આપ ઔષધિ લો, આપનું સ્વાસ્થ્ય સારું થઈ જશે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આ ઔષધિ લાવ્યા છે ને, આ અગ્નિમાં પધરાવી દો. અરે જયરાજ, આપને આરોગવાની છે, મેં તમને કહ્યું ને અગ્નિમાં પધરાવી દો. અને જ્યાં અગ્નિમાં પધરાવી, મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. અને વૈષ્ણવોને જાણે સંકેત કર્યો કે સાક્ષાત મારું સ્વરૂપ એ આ અગ્નિનું જ સ્વરૂપ છે. પ્રમાણ કરીને બતાવ્યું. તો પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય અને શ્રી વલ્લભ એ સાક્ષાત અગ્નિ રૂપ છે. એવા અનેક પ્રમાણો. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે, વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ રીતે પ્રભુનું પ્રાગટ્ય થશે. અગ્નિ રૂપ વિઠ્ઠલ પુરુષોત્તમ, મહાપ્રભુજી સાક્ષાત અગ્નિ રૂપ અને સાક્ષાત વિઠ્ઠલનાથજી એ પુરુષોત્તમ રૂપ. તો મુખાદ અગ્નિ રજાયતે વેદે કહ્યું તો વલ્લભ અગ્નિ રૂપ છે. આ પહેલું પ્રમાણ. બીજું કહ્યું, ઠાકોરજીના મુખારવિંદમાંથી સાક્ષાત
સરસ્વતીજીનું પ્રાગટ્ય છે, વાગ્દેવીનું પ્રાગટ્ય છે. તો શ્રી વલ્લભ પણ વાક્પતિ છે. સરસ્વતીજી પ્રભુના મુખારવિંદમાંથી પ્રગટ એમનું સ્થાન છે. તો વલ્લભ વાક્પતિ છે. આપણે ત્યાં અનેક પ્રસંગો આવે છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને વાર્તા સાહિત્યમાં. એવો વિદ્વાન હતો કે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખતો અને બધા જોડે જે ગામમાં આવે એની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય. એનું નામ જ પડી ગયું એ વિદ્વાનનું, ઘટ સરસ્વતી. જે વિદ્વાન આવે એની જોડે ચર્ચા કરવા જાય અને ચર્ચા કરે અને ચર્ચાના મધ્ય ભાગમાં સરસ્વતીજી ઘડામાંથી બહાર પધારે અને સરસ્વતીજી પ્રમાણ આપે કે આ સાચો છે અને આ સામેવાળો ખોટો છે. અને આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. મહાપ્રભુજી એકવાર ઉજ્જૈન પધાર્યા અને આ ઘડત સરસ્વતીને થયું કે આવા વિદ્વાન છે, લાવો શાસ્ત્રાર્થ કરું અને એમને હરાવું. ઘટ સરસ્વતી શ્રી મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. ગળાને બાજુમાં મૂક્યો અને શાસ્ત્રાર્થ ચાલ્યો મહાપ્રભુજી સાથે. ચાલતો ગયો અને આ નિરુત્તર થતો ગયો. એને થયું કે હમણાં સરસ્વતીજી બહાર પધારશે, મારી તરફેણમાં ચુકાદો આપશે. આખો શાસ્ત્રાર્થ પૂરો થયો પણ સરસ્વતીજી ગળામાંથી બહાર જ ના આવ્યા, બોલ્યા જ નહીં. હારી ગયો આ ઘટ સરસ્વતી, પહેલી વાર હાર્યો. હતાશ નિરાશ થઈને ઘરે આવ્યો, ઘડો લઈને મૂક્યો, એટલામાં સરસ્વતીજી બહાર પ્રગટ થયા. પેલો ઘટ સરસ્વતી કહે કે અરે શાસ્ત્રાર્થ ચાલતો હતો, દર વખતે આપ બોલતા, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજી કહેવા લાગ્યા કે બધા વિદ્વાનો છે એ તો મારા પુત્રો છે, એટલે દરેકની આગળ હું બહાર પ્રગટ થઈને બોલતી, પણ જ્યારે સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ કરીને બોલાય? વલ્લભ તો વાક્પતિ છે, વાણીના નાથ છે. આમ ભગવદ મુખારવિંદમાં સરસ્વતી છે તો શ્રી મહાપ્રભુજી પણ વાકના પતિ છે, એના નાથ છે. 100 બ્રાહ્મણો એક સાથે નક્કી કર્યું કે આપણે એકલા જઈએ છે તો હારીને આવી જઈએ છે, એક સાથે 100 પ્રશ્ન કરીએ. અને ઉજ્જૈનમાં મહાપ્રભુજી બિરાજે છે. 100 બ્રાહ્મણો આવ્યા, એક સાથે 100 પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજીએ 100 મુખારવિંદ ધારણ કરી એક જ ક્ષણે 100 બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા. એવા શ્રી વલ્લભ જે વાકના પતિ છે. અને આ બીજું લક્ષણ છે, શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. ત્રીજું લક્ષણ આપ્યું, બ્રાહ્મણોસ્ય મુખમાસી રજાયત. મુખમાંથી બ્રાહ્મણોનું આ પ્રાગટ્ય છે, એમ પુરુષોક્તમાં વેદમાં કહેવામાં આવ્યું. મુખારવિંદમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા છે. તો શ્રી મહાપ્રભુજી પણ તૈલંગ તિલક શ્રી મદવલ્લભ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ. સ્વયં બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા, તૈલંગ કુળમાં પ્રગટ થયા. અને કેવી પરંપરા એ યજ્ઞ નારાયણ ભટ્ટની, સોમયાજી છે, કેવા વિદ્વાન પૂર્વજો આપના છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂલ પુરુષ નામના ગ્રંથમાં શ્રી દ્વારકેશજી વર્ણન કરે છે પૂર્વજોનું, કેવી પરંપરામાં મહાપ્રભુજી થયા. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટના કુળમાં મૂલ પુરુષ નારાયણ યજ્ઞ, શાખા તૈત્રી ગૌત્ર ભારદ્વાજ. આપ કૃષ્ણ યજુર્વેદી તૈત્રીય શાખામાં પ્રગટ થયા. યજુર્વેદ આપનો મુખ્ય વેદ અને તૈત્રીય શાખા, એવી કથા આવે છે વેદોમાં. આ તૈત્રીય શાખા ક્યાંથી ઉત્પન્ન થઈ? તો એમ કહેવાય છે કે જ્યારે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક ગુરુ શિષ્ય, ગુરુનો કઈ અપરાધ થયો એટલે ગુરુએ કહ્યું કે મેં ભણાવેલા બધા મંત્રો મને પાછા આપ. અને શિષ્યએ વમન કર્યું મંત્રોનું અને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ત્યાં અનેક શિષ્યો ઉભા હતા અને એમને થયું કે આ મંત્રો આપણને મળી જાય તો કેવું સારું. પણ વમન કરેલું હોય એટલે બ્રાહ્મણ દેહમાં કેમ ગ્રહણ કરી શકે? બધા મંત્રો વમન ઉલટી કરીને બહાર કાઢ્યા અને ઉલટી કરેલું વમન કરેલું બ્રાહ્મણ કેમ લઈ શકે? એટલે જેટલા ઋષિ કુમારો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર નામનું પક્ષી હોય છે,
એ તીતર પક્ષી બની અને જેટલા મંત્રો હતા એમને ચૂગીને એમણે ગ્રહણ કરી લીધું અને એની જે શાખા થઈ એ તૈત્રીય શાખા નામથી ઓળખાઈ. તો શાખા તૈત્રી, ગોત્ર ભારદ્વાજ, અને ભારદ્વાજ ગોળમાં ઉદ્દીત દ્વિજરાજ, બ્રાહ્મણ કુળમાં શિરમોર એવા શ્રી મહાપ્રભુજી આ તૈલંગ કુળમાં પ્રગટ થયા છે. તો બ્રાહ્મણોનું પ્રાગટ્ય ભગવદ મુખારવિંદમાંથી છે, તો શ્રી વલ્લભ પણ બ્રાહ્મણ કુળમાં છે અને એટલા માટે એ લક્ષણ પણ પ્રમાણિત છે કે ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. અને બ્રાહ્મણત્વના સર્વ કર્તવ્યો, સર્વ સંસ્કારો શ્રી મહાપ્રભુજીએ કર્યા છે. વેદાધ્યયન આદિ થયું છે. એવું બાળપણને એવો પ્રસંગ આવે છે કે બાળકો નાના હોય ને તો પહેલા સમયમાં એવી પરીક્ષા કરતા, તરાજુ રાખે, તલવાર રાખે, પુસ્તક રાખે, આમ 5-7 વસ્તુઓ રાખે અને બ્રાહ્મણની આગળ, બાળકની આગળ રાખવામાં આવે. બાળક પહેલું જે વસ્તુ પકડે તો સમજી લેવું કે આ મોટો થઈને શું કાર્ય કરશે. તો શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્રના બાળપણના પ્રસંગોમાં એવો પ્રસંગ આવે છે કે શ્રી વલ્લભ નાના છે અને ત્યારે પરીક્ષા કરવામાં આવી ઘરના લોકો દ્વારા. તરાજુ રાખ્યું, તલવાર રાખી, ગ્રંથ રાખ્યા, આદિ અનેક વસ્તુ રાખી અને બાલ વલ્લભ ઘૂંટણીએ ચાલતા ચાલતા જઈને ગ્રંથોને હાથમાં લઈ અને વાંચન કરવા લાગ્યા અને બધા જ સમજી ગયા આ કોઈ હિન્દુ ધર્મના પ્રકાંડ વિદ્વાન થવાના છે. 64 દિવસમાં 64 વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. એવા શ્રી બાલ વલ્લભ, બાલ સરસ્વતી નામની ઉપાધિ શ્રી મહાપ્રભુજીને મળી. એવી તેજસ્વીતા, એવું બ્રાહ્મણત્વ શ્રી વલ્લભમાં બિરાજે છે. એ પ્રમાણ આપે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, મુખારવિંદનું સ્વરૂપ. ચોથું લક્ષણ આપ્યું, ઠાકોરજીના મુખારવિંદમાં કમનીય સૌંદર્ય બિરાજમાન છે. અત્યંત સુંદર ભગવદ મુખારવિંદ છે. તો શ્રી વલ્લભ પણ સહજ સુંદર છે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વલ્લભનું પણ સૌંદર્ય અદ્ભુત છે. સાક્ષાત પ્રભુ જેવું સૌંદર્ય છે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું, રસખાનજીએ જ્યારે ગુસાઈજીને જોયા ને ત્યારે શ્રીનાથજી બાબામાં તો આસક્ત હતા, પણ જ્યારે ગુસાઈજીનું મુખારવિંદ જોયું ત્યારે એમ બોલ્યા કે એ તો મેરે મહેબૂબ કા યાર લગતા, આ તો મારા પ્રિયતમનો યાર લાગે છે. કે જેવું એ મારા શ્રીજીનું મુખારવિંદ છે એવું જ આ ગુસાઈજીનું પણ મુખારવિંદ છે. એવું જ શ્રી વલ્લભનું મુખારવિંદ. તમે અનેક વાર્તા પ્રસંગોમાં જુઓ શ્રી મહાપ્રભુજીનું એ અલૌકિક સૌંદર્યના વર્ણનો અનેક કરવામાં આવે. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ, વલ્લભાષ્ટકમાં ગુસાઈજી કહે એવું જ સૌંદર્ય ઠાકોરજી જેવું શ્રી મહાપ્રભુજીમાં વિદ્યમાન છે, જેવું ઠાકોરજીનું સૌંદર્ય છે. તો એ પણ લક્ષણ છે કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. આગળ લક્ષણ આપ્યું પાંચમું, પ્રભુના મુખારવિંદ દ્વારા ભોજન આરોગાય છે, આપ ગ્રહણ કરે છે. તો શ્રી વલ્લભને પણ આપણે બેઠકજીમાં જઈ અને સામગ્રી આદિ ધરીએ છીએ. વૈષ્ણવોએ પણ ભાવથી શ્રી વલ્લભને આરોગાયા છે. 84 252 આદિની વાર્તામાં તમે જુઓ કેવા કેવા ભાવોથી. હવે ચર્ચા કરવા જઈએ તો ઘણું બધું દેખાય. મને તો ઘણીવાર આખા અન્નકૂટના દર્શન કરું ને તો અન્નકૂટના દર્શન કરતા કરતા મને બધા ભગવદીઓ યાદ આવે. છોલે જોઈએ તો પદ્મનાભદાસ યાદ ના આવે, રીંગણ જોઈએ તો દામોદાસ સંભલવાળા યાદ ના આવે, જલેબી જોઈએ તો કુંભનદાસજી યાદ ના આવે. તમે દરેક સામગ્રી જુઓ, ખીર જોઈએ તો નારાયણદાસજી યાદ ના આવે. આખા અન્નકૂટના દર્શન કરો ને કોઈ ભગવદીનું તમને સ્મરણ થાય. દરેકની વાર્તામાં તમે કોઈ ને કોઈ સામગ્રી આરોગાવી અને આપણને એ ભગવદીની સુધી થાય. ભગવદીઓને વાંચીએ ત્યારે સામગ્રીની સુધી થાય, સામગ્રીઓને જોઈએ તો એ ભગવદીનું સ્મરણ થાય. તેમ જ શ્રી વલ્લભ પણ ભક્તોએ ધરેલી, એમ તો સ્વયં પાકી છે, કોઈના હાથનું મહાપ્રભુજી લેતા નથી. બેઠકજીમાં પણ જ્યારે કોઈ વલ્લભકુલ પધારે ને તપેલી થાય ત્યારે જ મહાપ્રભુજીને સખડી ભોગ આવે, નહીં તો દૂધગર, અંતકડી આદિનો ક્રમ હોય છે. પણ દરેક બેઠકજીમાં જ્યારે કોઈ વલ્લભકુલના બાલક પધારે અને જાતે વહુજી બેટીજી યા મહારાષ્ટ્રની સામગ્રી સિદ્ધ કરે ત્યારે સખડી ધરાય. ખાલી સખડી ધરીએ છે જગન્નાથપુરીમાં, અને ત્યાં જગન્નાથજીનો આદર રાખ્યો. જ્યારે મહાપ્રભુજી પધાર્યા જગન્નાથજીના મંદિરમાં અને કોઈ આવીને મહાપ્રભુજીના શ્રી હસ્તમાં સખડી પ્રસાદ ધરી ગયો. હતી એકાદશી, કેમ કરીને લેવાય? એકાદશી છે.
અને ભગવત પ્રસાદ છે તો એનો અનાદર પણ કેમ કરાય? જો મહાપ્રભુજીનું તપ, જો મહાપ્રભુજીની નિષ્ઠા, મહાપ્રભુજીનું પ્રભુ પ્રત્યેનો સ્નેહ, આખી રાત્રિ મહાપ્રભુજી હાથમાં એ સકડી પ્રસાદ લઈને ઊભા રહે. આજે પણ શ્રી મહાપ્રભુજીના એ ઉંગલીઓના ચિહ્નો એ મંદિરમાં છે. જે પણ ગયા હશે એમને ખ્યાલ હશે. અને મહાપ્રભુજી આખી રાત્રિ ઊભા રહ્યા અને દ્વાદશી લાગી ત્યારે સખડી પ્રસાદ લઈને પારણા કરે. આવા શ્રી વલ્લભ. તો શ્રી મહાપ્રભુજી પણ જેમ ઠાકોરજી આરોગે, પણ દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવના ઘરમાં જ્યાં જ્યાં ઠાકોરજી પુષ્ટાયેલા બિરાજે છે એ સીધા આપણા હાથે નથી આરોગતા. આપણો અધિકાર કેટલો સામગ્રી બનાવવાનો, કેટલો અધિકાર સન્મુખ ધરવાનો, પણ જ્યાં સુધી વલ્લભની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી આરોગતા નથી. અને એટલા માટે આજે લાખો ઘરોમાં ઠાકોરજી બિરાજે, પણ આરોગે કોની કાનીથી? તો કે શ્રી વલ્લભની કાનીથી. કે જ્યારે સન્મુખ ભોગ ધર્યો હોય અને આપણે હાથ જોડી કાની આપીએ કે વલ્લભની, ગુસાઈજીની, સાથે લાલજીની, સમસ્ત 8452 વૈષ્ણવોની, વ્રજ ભક્તોની, આ બધી કાની આપીને વિનંતી કરીએ કે પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો. અને વલ્લભની કાની સાંભળતા જ ઠાકોરજીને એ જ ક્ષણે ભૂખ લાગવા માંડે છે. બાકી આપણી તો કેવલ ધરવાનો અધિકાર છે, આરોગે છે તો વલ્લભની કાનીથી. અને આમ પ્રભુ મુખારવિંદથી ભોજન આરોગે તો શ્રી વલ્લભ દ્વારા આરોગે છે. એ પણ એક લક્ષણ છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ. છઠ્ઠું લક્ષણ આપ્યું, પ્રભુના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. વેદ બોલાય છે ભગવત મુખારવિંદમાં. તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગ છે. વેદો ભગવત મુખારવિંદમાંથી પ્રગટ્યા. અને આમ શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગ, વેદોના સાચા જ્ઞાતા શ્રી વલ્લભ છે. અને સર્વ વેદો આપને કંઠસ્થ છે. વેદોના સાચા અર્થો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. વેદને જાણનાર આપ છો. જો વેદોના પણ મંત્રો, શ્રુતિ રહસ્ય નામના ગ્રંથો આપણા પૂર્વાચાર્યોએ લખ્યો છે. એ જ વેદ મંત્રો છે. લોકો જેના માટે જુદી જુદી ભાવના કરે, આપણા પૂર્વાચાર્યોએ કહ્યું કે દરેક મંત્રો ઠાકોરજી પરક છે. જેમ કે ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તો શ્રુતિ રહસ્ય નામના ગ્રંથમાં પૂર્વાચાર્યોએ આ બધા મંત્રો કૃષ્ણ પરક કર્યા, પ્રભુ પરક કર્યા. ત્રયંબકમ, એક ભાવ એમ થઈ કે 3 આંખો છે. આચાર્યો અર્થ કર્યો ત્રિઅંબકમ, જેની 3 માં છે, યશોદાજી, દેવકીજી અને રોહિણીજી. એવા ઠાકોરજીની વાત આમાં છે. યા ગણાનામ તો આમ ગણપતિ ગુમ, જેમ એ મંત્ર છે. તો ગણ એટલે યુથ, અને યુથાધિપતિ કોણ છે? એ રાસમાં રાસેશ્વર એવા ઠાકોરજી છે. એવા તો અનેક મંત્રોના અર્થઘટનો કર્યા છે. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત વેદને જાણનારા છે. તો એ પણ લક્ષણ આપ્યું કે પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ મહાપ્રભુજી છે. અને છેલ્લે 7મું લક્ષણ બતાવ્યું, પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે. પોતે સુધારૂપ છે. એ સમયે મુખારવિંદના અધરામૃત દ્વારા કૃપા છે કે જે વેણુમાં પધરાવીને ઠાકોરજીએ કૃપા કરી. વેણુ ગીત અને યુગલ ગીતના પ્રસંગમાં સર્વજનોને પોતાની સુધાનો સંબંધ કરાવ્યો. અને હમણાં કલયુગમાં શ્રી મહાપ્રભુજી રૂપે ઠાકોરજી પ્રગટ થઈ વચનામૃતની સુધા વહાવી અને જન જનનો સુધા સંબંધ કરાવ્યો. આ વચનામૃત દ્વારા કૃપા કરી છે. તો શ્રી વલ્લભ તો પોતે સુધારૂપ છે. સાક્ષાત ભગવત સુધાનું સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો આમ 7 ધર્મો ભગવત મુખારવિંદમાં છે. અને એટલે જ આપણા ભગવદીઓ ગાન કરતા કહે, કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ, કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે. આનંદ એટલે મુખારવિંદ. કૃષ્ણાનન
કૃષ્ણાન દ્વિજરૂપ वही प्रभु का मुखारविंद श्री वल्लभ स्वरूप से पधारा है। वल्लभ બે રીતે કૃપા કરે, રજ દ્વારા અને સુધા દ્વારા. ચરણારવિંદમાં રજ, મુખારવિંદમાં સુધા. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવઃ. ચરણમાં રજ છે. લગે જો શ્રી વલ્લભ પદરંગ, તાકો દુસ્સંગ નેક નહીં વ્યાપે, આય મિલે સત્સંગ. એવા શ્રી કૃષ્ણાસ્ય મુખારવિંદ. અને મુખારવિંદમાં અનેકવિધ રીતે શ્રી વલ્લભ કૃપા કરે છે. અને એટલા માટે આ કૃપાનું સ્વરૂપ છે. આ મુખારવિંદ કૃપા કરવા માટે ભૂતલ પર પધાર્યું છે. એટલે ચોથું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વર્ણન કરતા બોલ્યા, કૃપા નિધયે નમઃ. 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 આપ તો સાક્ષાત કૃપા નિધિ છો, કૃપાના સાગર છો, કૃપાના ભંડાર છો. મુખારવિંદનું સ્વરૂપ છે. અને મુખારવિંદમાં કૃપા અનેક રીતે કહી. વચનામૃત, અધરામૃત, જૂઠણ અને ચરવિત, આ ચાર રીતે મુખારવિંદથી કૃપા થાય. એમ તો મુખારવિંદ દ્વારા ચા કૃપા નિધિ શ્રી વલ્લભ છે, કૃપાના સાગર શ્રી વલ્લભ છે. અને કૃપા કરવાના ચાર માધ્યમ કહે. નેત્ર દ્વારા કૃપા, મુખારવિંદ દ્વારા કૃપા, હસ્ત દ્વારા કૃપા અને ચરણારવિંદ દ્વારા કૃપા. કૃપા સાગર શ્રી વલ્લભ આ ચાર માધ્યમથી કૃપા કરે છે.
અને કૃપાના સાગર છે. જેમ સાગરમાં ક્યારેય જલ સુકાય નહીં, એમ જ શ્રી વલ્લભની કૃપા એ ક્યારે ઓછી થતી નથી. અને કૃપા એને કહેવાય કે જે પાત્ર જોઈને થાય એ તો દયા, પાત્ર અને પરિસ્થિતિ જોઈને થાય એને દયા કહેવાય, પણ જે નિજ સ્વભાવથી થાય એને કૃપા કહેવાય. કૃપા એ ભગવાનનું કર્મ નથી, કૃપા એ ભગવાનનો શોખ નથી. કૃપા એ શ્રી વલ્લભ અને પ્રભુનો સ્વભાવ છે. સ્વભાવ છે, એમનાથી કૃપા જ થાય. કૃપા સિવાય બીજું કંઈ કરી જ શકતા નથી. શોખ અને સ્વભાવમાં શું ફરક? શોખ એને કહેવાય કે જ્યારે કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ, ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, એને શોખ કહેવાય. સ્વભાવ કોને કહેવાય? કે ન કરવાનું નક્કી કર્યું હોય છતાંય જે થાય એનું નામ સ્વભાવ. જેમ કોઈ ક્રોધી હોય ને એને કથા સાંભળીને એમ થયું કે હવે ક્રોધ નહીં કરવો, અને નક્કી કર્યું કે મેં ક્રોધ છોડી દીધો. સામેથી મિત્ર મળ્યો ને એને કહ્યું કે મેં ક્રોધ કરવાનું છોડી દીધું. મિત્ર કહ્યું ખરેખર છોડી દીધું? કા છોડી દીધું? સાચે છોડી દીધું? કા છોડી દીધું? ખરેખર કે છે છોડી દીધું? હા ભાઈ છોડી દીધું. કહ્યું ને એકવાર. આનું નામ સ્વભાવ. નક્કી કર્યું હોય કે નથી કરવું છતાંય જે થાય એનું નામ સ્વભાવ. એમ પ્રભુ પણ કર્મના સિદ્ધાંતો બહુ બધા આપે, પણ જીવ જ્યારે શરણે આવે ને ત્યારે કર્મના બધા ચોપડાઓ બંધ કરી જે કૃપા જ કરતા જાણે છે એ જ પ્રભુનો સ્વભાવ છે, એ જ શ્રી વલ્લભનો સ્વભાવ છે. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો, એને અપરાધ કર્યો. પ્રસંગ આપ સૌ જાણો છો. મહાપ્રભુજીનો મુકામ હતો અને વૈષ્ણવ પર સંશય કર્યો કે આ ગોબર પડ્યું છે ને વૈષ્ણવ લઈ જશે. મહાપ્રભુજી કે મારો અપરાધ કર્યો તો ક્ષમા કરત, પણ મારા વાલા વૈષ્ણવનો દોષ કર્યો તો જા રામાનંદ તારો હું ત્યાગ કરું છું. ત્યાગ કર્યો. પ્રસિદ્ધ કથા છે, અવધૂત દશામાં રહેવા લાગ્યા. મારા વલ્લભે મારો ત્યાગ કર્યો, મારું કોણ? પણ રામાનંદ પંડિતનું મન તો સદાય વલ્લભમાં છે. આ તો લીલાઓ છે. બજારમાં જતા હતા ને મરજાદીની દુકાન આવીને સુંદર જલેબીઓ સિદ્ધ થઈ રહી છે. સાધારણ વ્યક્તિ ઉત્તમ વસ્તુને જુએ ને તો એને ભોગવવાની ઈચ્છા થાય, પણ વૈષ્ણવ કોઈ ઉત્તમ વસ્તુને જુએ ને તેને ભોગવવાની નહીં, એને તો ભોગ ધરવાની ઈચ્છા થાય. એને એમ થાય તો ઠાકોરજીને લાયક છે. આપણે ત્યાં તો બોલાય ને ઉત્તમ વસ્તુ જોઈએ ત્યારે શું કહે? પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. થયું કે આવી સુંદર જલેબી તો મારા શ્રીજી આરોગે તો એમને કેવું સુખ થાય, કેવો આનંદ થાય. દુનામાં લીધી જલેબી, હાથ ઊંચો કર્યો, શ્રી વલ્લભને સ્મરણ કર્યા. હે મા વલ્લભ, આપની કૃપા, આપની કાની શ્રીનાથજીને આપું છું. હે મારા શ્રીનાથજી બાબા, વલ્લભની કાનીથી પ્રેમપૂર્વક આરોગ્ય. અને ત્યાં મહાપ્રભુજી શૃંગાર ધરી રહ્યા છે શ્રીનાથજી બાબાને. અને શૃંગાર ધરતા ધરતા જોયું તો શ્રીનાથજીના મોઢામાં, મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. અરે બાબા, આ સામગ્રી ક્યાંથી આવી? આપને તો આજે ધરી નથી. શ્રીનાથજી બાબા સંકોચાતા બોલ્યા કે આપના સેવક જ ધરી છે. કોણ સેવક? આપનો સેવક રામાનંદ. અરે બાબા, મેં તો એનો ત્યાગ કર્યો છે. શ્રીનાથજી બાબા કહે, હે વલ્લભ, આપ ત્યાગી શકો, પકડી શકો, પણ હું તો આપને વચને બંધાયેલો છું કે એકવાર જેની સાથે આપ મારો સંબંધ કરાવશો એનો ત્યાગ હું તો ક્યારેય નહીં કરી શકું. એટલે હે વલ્લભ, આપની કાની આપી એટલે મારે આરોગવું જ પડે, અને એટલા માટે આપના સેવકની જલેબી આરોગ્યો. અને ત્યારે મહાપ્રભુજીએ 1.25 લાખ જન્મનો અંતરાય રામાનંદ પંડિતને થયો હતો, પણ રાતના સૂતા અને સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મો વ્યતીત કરી દીધા અને રામાનંદ પંડિતનો સ્વીકાર કરી લીધો. મહાપ્રભુ કૃપાના નિધિ આપ છો, કૃપાના સાગર આપ છો. આપના આ કૃપા સાગરમાં કૃપાનું જલ ક્યારે સુકાતું? જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુકોઈ રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. આપ તો કૃપાના સાગર. એવો પ્રસંગ આવે છે કે અડેલમાં જ્યારે મહાપ્રભુજી બિરાજતા ત્યારે અડેલમાં મહાપ્રભુજીના જ જ્ઞાતિના એક માજી રહેતા, અને એમને ઈર્ષા થતી કે અમારી જ જ્ઞાતિના છે, લોકો એમને પ્રભુ માનીને પૂજે છે, અમને જોતાય નથી. મહાપ્રભુજીના સ્વરૂપને જાણતા નહીં, એટલે ઈર્ષા કરતા. ને ઈર્ષા કરવા શું કરે
કે મહાપ્રભુજીના જલગરિયા ભીતરિયાજી અપરસમાં જતા હોય એટલે કંઈક ને કંઈક એવું નાખે કે એટલે એમની અપરસ છોવાઈ જાય. એકાદશીનો દિવસ જલગરિયા જલ ભરવા માટે નદીમાં ગયા અને આવતા હતા એટલામાં કંઈક નાખ્યું, અપરસ છોવાઈ. ફરી અપરસ કરવા ગયા, ફરી નાખ્યું, છોવાયા. ઘણી બધી વાર થઈ ગયું એટલે હવે ફરિયાદ કરવા ગયા એ જલગરિયા મહાપ્રભુજીને કે આ આપના સજાતીય માજી રહે છે, આપણાથી ઈર્ષા કરે છે અને આપણાથી ઈર્ષા કરે એટલે અમારી અપરસ છોડાઈ દે અને આમ ઠાકોરજીની સેવામાં અવેર થાય. શું કરીએ? આપ કહો તો એની જોડે ઝઘડો કરી આવો. મહાપ્રભુજી કહે અમે પાપીને નહીં, અમે તો પાપને બાળીએ છીએ. હવે તમારી ઉપર જે નાખે ને એ મારી પાસે લઈ આવજો. અને પેલો જલગરિયા ફરી અપરસ કરી જલની ગાગર ભરીને નીકળ્યા. વચ્ચે ઘર આવ્યું માજીનું, કંઈ કપડું પોતું કરતા હશે, કપડું લઈને સીધું નાખ્યું પેલા જલગરિયા અને માથે પડ્યું, અપરસ છોવાઈ અને પેલો જલગરિયા પેલું કપડું લઈને આવ્યા. જો વલ્લભ, જો પ્રભુ, આ કપડું નાખ્યું, મારી અપરસ ફરી છોવાઈ નાખી. મહાપ્રભુજી કોઈ ચિંતા ન કરો, લાવો એ કપડું અમને આપો. અને કપડાની વાટ મહાપ્રભુજીએ કરી, વાટ બનાવી. એક દીવડો લીધો, એમાં ઘી પધરાવ્યું અને કોડિયામાં ઘી લીધું, એમાં વાટ મૂકી અને ઠાકોરજીની સન્મુખે વાટ પ્રગટાવી. જેમ જેમ વાટ બળે એમ એમ એ માજીના અંતઃકરણ પવિત્ર થવા લાગ્યા, પાપો બળવા લાગ્યા. આખી વાટ બળી અને માજીનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું, સગળા પાપો બળી ગયા. દોડતા દોડતા આવ્યા અને વલ્લભના ચરણે પડ્યા. મને ક્ષમા કરો, આપના સ્વરૂપને ઓળખી ન શકી. આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ તો કૃપાના નિધિ છે વલ્લભ. અપરાધ થયો એનો દંડ નથી આપતા, એને ક્ષમા કરીને સ્વીકારે છે વલ્લભ. રૂપ મુરારીદાસ શિકારી હતા અને શિકાર કરી મરેલા પક્ષીઓ ખભે લટકે છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે, મહાપ્રભુજી બિરાજેલા છે અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન વલ્લભના થયા. શરણે આવ્યા અને કહ્યું મારો ઉદ્ધાર થઈ શકે? આટલી હિંસા કરી, આટલા પાપ કર્યા છે, શું મારો ઉદ્ધાર સંભવ છે? શ્રી વલ્લભ કહે હા, તમારો પણ ઉદ્ધાર સંભવ છે. જાઓ સ્નાન કરીને આવો, તમને શરણે લઈશું. સ્નાન કરવા ગયા રૂપ મુરારીદાસ. મરેલા પક્ષીઓને લટકાવ્યા ઝાડ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રોને લટકાવ્યા વૃક્ષ ઉપર અને જ્યાં નદીમાં ડૂબકી લગાવીને બહાર નીકળ્યા, જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા. પાંખો ફેલાવીને આકાશમાં ઉડવા લાગ્યા. લોહીથી ખરડાયેલા વસ્ત્રોને જોવા તો શુદ્ધ થઈ ગયા અને મુરારીદાસને શ્રદ્ધા બેસી ગઈ. આ પક્ષી નહોતા, આ મારા પાપ હતા જે મને મૂકીને જતા રહ્યા. આ ખરડાયેલા વસ્ત્રો એ તો મારું મેલું થયેલું અંતઃકરણ હતું. શ્રી વલ્લભે શરણ લેવાનો સંકલ્પ કર્યો, એ માત્રથી મારું અંતઃકરણ શુદ્ધ બની ગયું છે. આ શ્રી વલ્લભની કૃપા છે. આપ કૃપા નિધાન છો, કૃપાના નિધિ છો, ભંડાર છો, સાગર છો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. કેટલા પદોમાં આપણે ગાઈએ છે ને, જરા આશ્રયનું પદ ગાતા હોઈએ. શ્રી વલ્લભ વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ में जीवन को फल શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. આપ તો કૃપા કે સાગર હો, કૃપા આપનો સ્વભાવ. કેવા કેવા પ્રસંગો તમે જુઓ વાર્તા સાહિત્યમાં. મહાપ્રભુજી પાત્રતા નથી જોઈ, પરિસ્થિતિ નથી જોઈ. જેવો જીવ શરણે આવ્યો, હાથ પકડીને ઉગારી દીધો. श्री वल्लभ गुण गाये, वल्लभ गुण गाये.
याहि ते रसिक कहाइए, जगत उजागर गाइए। श्री वल्लभ करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाइए। શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, કૃપાના નિધિ. નિધિ શબ્દના અનેક અર્થો થાય. ધન, ભંડાર, સાગર, નિધિ શબ્દના અનેક અર્થ થાય. ચાર માધ્યમથી શ્રી વલ્લભ પોતાની કૃપા વરસાવે. નેત્રો દ્વારા કૃપા કટાક્ષ નિહારો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ जिन नहीं देखो अपनो बिरद विचारो. નેત્રો દ્વારા શ્રી વલ્લભની કૃપા. અનેક પ્રસંગો તમે જુઓ, અને પુષ્ટિ માર્ગની એ રીત છે, એક પરંપરા છે. અહીંયા કઈ બહુ ધબ્બા મારીને કે માથે હાથ મૂકીને આશીર્વાદ નથી અપાતા. અહીંયા તો દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ છે. નેત્રો વડે આશીર્વાદ આપવામાં આવે. શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી. આપણે ત્યાં દ્રષ્ટિ પડે એને પણ કૃપા માનવામાં આવી છે. માંગવામાં આવે ને આશ્વાસન કહેવાય, મેળવવામાં આવે એને આશીર્વાદ કહેવાય. ઘણા કે સારા આશીર્વાદ આપજો ને, તો આશીર્વાદ ખરાબે હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય, આશીર્વાદ ના કહેવાય. તો આશીર્વાદ તો પ્રગટે, મળે, માંગવાના ન હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવાય. માન માંગવાનું ન હોય, મેળવાય. દુનિયામાં ઘણી વસ્તુ એવી છે, માંગીને મેળવો છો ને ત્યારે નાનું મળે, પણ એ તો મેળવવું પડે, પાત્ર બનવું પડે. નેત્રો દ્વારા કૃપા. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, મેરી કૃતિ जिन नहीं देखो. હે વલ્લભ, અમારા કર્મોને ન જોતા અપનો બિરદ વિચારો. આપ કૃપાના નિધિ છો, આપ કૃપા સાગર છો, આપ આપનું બિરદ વિચારો. અમારી કૃતિઓ તો छिन छिन में अपराध परत है. ક્ષણે ક્ષણ અપરાધ સિવાય એમને બીજો કંઈ કરતા જ નથી આવડતું. વર્ષોથી ને જન્મોથી આ દોષો જ કરતા આવ્યા ને એ જ થાય છે. જો બની આવે સોહી વિમુખતા, કહા કરે જીવ બિચારો. અમે તો જે કરીએ બહિર્મુખતા જ થાય છે. કારણ કે પોતાના સ્વાર્થમાં જીવવાની અમને એવી આદત પડી છે કે આપનું સુખ નથી વિચારી શકતા. અને વૈષ્ણવ તો એ છે જેના જીવનના કેન્દ્રમાં તત્સુખનો ભાવ હોય. જ્યાં તત્સુખ નથી ત્યાં પુષ્ટિ માર્ગ નથી. જ્યાં સ્વસુખ એ મર્યાદા, જ્યાં તત્સુખ એ પુષ્ટિ. પુષ્ટિ માર્ગનો પ્રધાન ભાવ એ તત્સુખનો ભાવ છે. દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક વિચારમાં તત્સુખનો ભાવ જોઈએ. પ્રભુને સુખ થશે કે નહીં, મારા સેવ્યને સુખ થશે કે નહીં, આ વિચાર તમને પુષ્ટિ માર્ગી બનાવી રાખે છે. અને જે દિવસે આ વિચાર ગયો એ દિવસે પુષ્ટિ ભાવ ગયો. તો નેત્રો દ્વારા કૃપા. બીજું કહ્યું હસ્ત દ્વારા કૃપા. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નિજ હસ્ત દે માથે. હસ્ત દ્વારા કૃપા. માથે હાથ મૂકે ગુરુ તો એનાથી મોટી કૃપા શું હોય? એમ કહેવાય કે ગુરુએ જેટલી માળાઓ ફેરવી હોય ને અને ભેગું થયું હોય ભજન, પ્રભુનું નામ, અને શિષ્યના માથે હાથ મૂકે એટલે પોતાનું ભેગું કરેલું ભજન શિષ્યને સૌભાગ્ય રૂપે ગુરુ આપી દેતો હોય છે. હસ્ત દ્વારા કૃપા. ચરણારવિંદ દ્વારા કૃપા. ચરણારવિંદની કૃપા. અને એમાં પણ અનેક પ્રકાર કયા. ચરણારવિંદમાં પણ ચરણોદક, ચરણ રજ, ચરણ સ્પર્શ અને ચરણ ગંધ. આ ચાર માધ્યમથી કૃપા થાય. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં ગયું શ્રી મહાપ્રભુજી પૂર્વમાં પધાર્યા છે, વનમાંથી પ્રસ્થાન કરી રહ્યા છે, અને આપના ચરણારવિંદને મહાપ્રભુજીએ એક શિલા ઉપર ઘસ્યા. અને ઘસ્યા તો એમાંથી એવી સુગંધ નીકળી કે વનમાં જેટલા તામસ જીવો રહેતા હતા એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો.
બીજું છે ચરણોદક, ચરણનું જલ. બેઠકજીમાં જઈએ તો કેસર સ્નાન કરાવીએ ને મહાપ્રભુજીને, એને કહેવાય ચરણોદક. અચ્યુતદાસ આદિની વાર્તાઓમાં તમે જુઓ, કેવલ ચરણોદક નેત્રોમાં લગાડ્યું અને પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. આ ચરણારવિંદના માધ્યમથી કૃપા. અને એટલા માટે કેસર સ્નાન આદિનું જલ હોય એ ગ્રાહ્ય છે. ત્રીજું, ચરણ સ્પર્શ દ્વારા કૃપા. આપના ચરણનો સ્પર્શ થાય તો આપના દશનખ ચંદ્ર, એ તો દશદા ભક્તિ છે, સાક્ષાત ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપે ચરણારવિંદ છે. અને એનો સ્પર્શ થતા જીવમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. અને ચોથું, ચરણ રજ, ચિંતાઓની પરંપરાને હણી નાખનારી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ છે. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું, મહાપ્રભુજી પ્રત્યેક તીર્થોમાં પધાર્યા છે. કહ્યું કે આ તો સાક્ષાત ભગવદ રૂપ છે, પ્રભુ રૂપ પોતે મહાપ્રભુજી છે. એમને તીર્થયાત્રા કરવાની શું જરૂર? તો કોઈ એમને તીર્થયાત્રા કરવાની જરૂર નથી, પણ તીર્થો વલ્લભની પ્રતીક્ષા કરે છે કે આપના ચરણારવિંદનો તીર્થોને સ્પર્શ થાય તો તીર્થોને પાછું તીર્થત્વ મળે. એટલા માટે મહાપ્રભુજી તીર્થમાં પધારે છે. એ તીર્થોને તીર્થત્વ આપવા માટે શ્રી મહાપ્રભુજી તીર્થોમાં પધાર્યા છે. અને જ્યાં જ્યાં તીર્થોમાં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું અને તીર્થના જે પણ દેવતા હતા, દેવી હતા, એ ભાગવતજીનું શ્રી વલ્લભના મુખે પારાયણ શ્રવણ કરવા માટે સામે આવીને બિરાજી જતા. તમે બેઠક ચરિત્રને વાંચો તો દરેક ચરિત્રમાં તમને જોવા મળશે શ્રી વલ્લભના મુખેથી ભાગવતજીનું પાન કરવા માટે એ તીર્થ. પ્રગટ્યા શ્રી ચંપારણ્ય જે અદ્ભુત સુખનું ધામ છે. વનશ્રી થકી બહુ શોભતું અતિ દિવ્ય એવું સ્થાન છે. અગ્નિ વિશે અગ્નિ રૂપે પ્રભુ ત્યાં બિરાજાપ છો. શ્રી વલ્લભાધીશ પ્રાણથી પ્યારા અમારા આપ છો. શ્રી વલ્લભાધીશ પ્રાણથી પ્યારા અમારા આપ છો. શ્રી વલ્લભાધીશ કી જય. ભૂતલ વિશે સૌ સ્થાનમાં આનંદ બહુ વ્યાપી રહ્યો ને દિવ્ય સુગંધિત વાયુ સૃષ્ટિમાં જે લહેરી રહ્યો. અંતરિક્ષમાંથી પુષ્પની વૃષ્ટિ અલૌકિક થાય જો. શ્રી વલ્લભાધીશ પ્રાણથી પ્યારા મારા આપ છો. શ્રી વલ્લભાધીશ પ્રાણથી પ્યારા ત્યારબાદ એનું રસ દર્શન કરીશું. શ્રી વલ્લભાધીશ પ્રાકૃત ધર્માનાશ્રયન અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. કલિકાલતમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ્વિદુષામપि સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યં સમભુદ્ભુવિ. દયયા નિજ માહાત્મ્યં કરિષ્યन् પ્રકટં હરિ. વાણ્યા યદા તદા સ્વાસ્યં પ્રાદુર્ભૂतं ચકારહિ. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્ યથા તથા.
तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्यामखिलागर ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकः प्रभु विनियोगो भक्तियोग प्रतिबन्ध विनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णास्यं कृपानिधिः दैवोद्धारप्रयत्नात्मा स्मृतिमात्रातिनाशनः श्रीभागवत गूढार्थः प्रकाशनपरायण साकार ब्रह्मवादैक स्थापको वेदपारगः मायावादनिराकर्ता सर्ववादी निरासकृत् भक्तिमार्गाब्जमार्तण्डः स्त्रीशूद्राद्युद्यतिक्षमः अङ्गीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः अङ्गीकृतो समय्यादो महाकारुणिको विभुः अधेयदानदक्षश्च महोदारचरित्रवान् प्राकृतानुकृतिव्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्यः सद्रुपो हितकृत्सता जनशिक्षाकुते कृष्ण भक्तिकृन्निखिलेश्वरः सर्वलक्षणसम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरु स्वानन्दतुन्दिलः पद्म दलायतविलोचनः कृपाद्रवृष्टिसंहृष्ट दासदासी प्रियः पतिः रोषदृक्पातसम्प्लुष्ट भक्तसेवितः सुखसेव्यो दुराराध्यो दुर्लभाद्रिसरोरुह ઉગ્રપ્રતાપો ના દેવતાઓ આવીને શ્રવણ કરે છે. તો ત્રીજી છે ચરણારવિંદ દ્વારા કૃપા અને ચોથું છે મુખારવિંદ દ્વારા કૃપા. મુખારવિંદ દ્વારા કૃપા ચાર રીતે: વચનામૃત દ્વારા, અધરામૃત દ્વારા, ચરવિત દ્વારા, જૂઠણ દ્વારા. જ્યારે નંદદાસજી જે સ્ત્રીમાં મોહિત થયા અને સ્ત્રી પુરુષ જ્યાં જ્યાં જાય એની પાછળ પાછળ નંદદાસજી ચાલે અને આ સ્ત્રી પુરુષ ગુસાઈજીના સેવક ગુસાઈજી પાસે આવ્યા અને ગુસાઈજીએ 3 પાતલ કરી જૂઠણ અને જ્યાં પાતલ કરીને પ્રસાદ લેવા બેઠા ત્યારે સ્ત્રી પુરુષે કહ્યું અમે તો 2 છીએ, આ 3 પાતલ કેમ? ત્યારે કહ્યું કે મારો સેવક હમણાં આવતો જ હશે. અને નંદદાસજી પાછળ પાછળ આવ્યા અને જ્યાં ગુસાઈજીનું જૂઠણ ગ્રહણ કર્યું બુદ્ધિ નિર્મલ બની ગઈ અને ભગવત લીલાનું જ્ઞાન થઈ ગયું. આ જૂઠણની કૃપા. ચરવિત ગોપાલદાસજી 9 વર્ષના ગુંગા છે. ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજીનો મુકામ છે અને ગુસાઈજીએ પૂછ્યું કે ભાઈલા આ કોણ છે બાળક? ભાઈલા કોઠારીએ કહ્યું કે ગોમતીનો વર છે. ભાઈલા કોઠારીની દીકરી છે ગોમતી. પહેલાના સમયમાં બાળપણમાં વિવાહ થઈ જતા. આનો વિવાહ નક્કી કર્યો છે. ગુસાઈજી બોલ્યા કે ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? કૃપાનાથ, આપની કૃપા થશે તો આ સાગર થઈ જશે. પોતાનું ચરવિત તાંબુલ બીડું ગુસાઈજી બહાર પધરાવી ગોપાલદાસના મુખમાં મૂક્યું અને 9 આખ્યાનો ગોપાલદાસે ગાયા. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર
નવ ઘન શ્યામ તમાલ જગદીતલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. નવ આખ્યાનો ગોપાલદાસે ગાયા. ગોલોકધામના દર્શન થયા છે. વિશ્વનું સર્જન કઈ રીતે થયું, એમાં ઠાકોરજી ગોલોકધામમાં ગોપીજનો સાથે કઈ રીતે વિહાર કરે છે, કે ગોલોકધામમાં બિરાજતા યમુનાજી, ગિરિરાજજી, વૃંદાવનના દર્શન થયા, ભૂતકાળની લીલાઓના દર્શન થયા, વર્તમાનની લીલા દેખાઈ અને ભવિષ્યની લીલાઓનું પણ ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં વર્ણન કરી દીધું છે. ગુસાઈજીના પ્રાગટ્યના દર્શન થયા છે ગોપાલદાસ. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. જાણે સાક્ષાત આ પોષ મધ્યાને આમ આ કરીને ગાઈ રહ્યા છે, જાણે એમની આંખોની સામે આ લીલા ચાલી રહી હોય. કૃપા થાય ને વલ્લભની, ત્યારે સર્વ લીલાઓ વર્તમાન બની જાય. આ કૃપાનું લક્ષણ છે. ભલે હજારો વર્ષ પૂર્વ લીલાઓ થઈ હોય યા હજારો વર્ષ પછી જ લીલા થવાની હોય, પણ વલ્લભની કૃપા થાય તો આ જ આંખોથી, આ જ નેત્રોથી સઘળી લીલાઓ વર્તમાન બની સામે પ્રગટ થઈ. ગોપાલદાસ એનું પ્રમાણ. જીવના ભાગ્ય વિસરિયા ઈચ્છા કરી હરિસાર તેરે તે આપો પે પ્રગટ્યા શ્રી વલ્લભરાજ કુમાર. અને આ ગુસાઈજી ભૂતલ પર પધાર્યા. આખું વર્ણન 9 વર્ષનો ગોપાલદાસ, જેને કોઈ જ્ઞાન નથી, જેને વાણી નથી, જેને સમજ નથી, પણ ચરવિતનો પ્રભાવ. આ બે વસ્તુ બહુ યાદ રખાશે. સુદામાના તાંદુલ અને ગોપાલદાસજીના મુખમાં આપેલું તાંબુલ. ચરવિત તાંબુલ આપે. ત્રીજી કૃપા મુખારવિંદ દ્વારા વચનામૃત. વૈનું ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ.